અલે ટીણિયા ઓ બાપા અલે આ તન તો બુદ્ધિ જેવું છે કે નહીં કેમ તાનો આપણું જી લાવ્યો તું ખાવા નહીં લે ખાવાનું જ છે કે હું ખાવાનું છે હાલતા આખો તારો ફોન રીએ તો ખાવાનું છે ને કહે બાપા એકદમ ફોન નહીં ફેંકતો તારા ઘરે અઠવાડિયું જી ગોળ અને પેલે આશીર્વાદ મત બરોબર તારા હાલ અઠવાડિયું એ જ ખાવાનું છે તાજું માથું દવાનું છે સજાડ બનાય આવો હું ખાઈ જાઉં પણ હું કહું છું આપણે અઠવાડિયા પછી નોકરી જવાનું છે ને જે ત્યાં ખરા ને સરખીના કામ કરવાનું બાપા એ નહીં કેવું પડે એ ચિંતા શું હતા તાર અને તું ખાવાનું કરજે જે હા હું ખેલો ખેડો ફટાફટ જાય કાધું હું તો ખાઉં છું પેલા તું ખા આપણે હંગાથી ખાઈ લઈએ ના તું ખાઈ લેજે જે હા રેડો હું ખેલો અને ખાવા નાખો એ જી ખાલી કરો અઠવાડિયામાં તમારા માટે જ લાવ્યો છું બધું પટાઈ દઉં અઠવાડે જતો તો બસ હા હે ખાઈ લે હા મારો વૈસો આખો દાડો આ ખાવામાં ઓછું ધ્યાન રાખે છે ફોનમાં બધા ધ્યાન રાખે છે હવે ખરા ને ચિંતા થોડી ઓછી થ કારણ કે છોકરું નોકરી લાગી જાય એના પગ ઉપર ભૂત થઈ જાય ને એટલે ખરા ને એના બાપાની જવાબદારી ઓછી થઈ જાય એટલું મગજમાં લોટ ઓછું થઈ જાય ના હોય તો ખરા ને મને ગમો એટલે કે ઓટો મારી આવવા દે અરે ટીણિયા હું આવું છું ગમો જઈ એ હા આ મારા ઓળખ્યા તારી જરાય શિખર છતી આવું આવા ને આવા મારે તો આ બધું રમણ ભમણ કરી નાખ્યું આમ હાથે બધું વધવું પડશે આ ચોરી નાખી હતી સુગન પાછા એક તો હરખું કોમે કર્યું નહીં અને મને વળી પાછા કે કોમ આપણું વ્યવસ્થિત હ અને આ જો પૈસા ડબલ લઈ ગયા અને કોમ મારા ઓળખે હરખું કર્યું નહીં આમ મારા ગોડી ગોડીને હોશ કરવું પડશે દાંતે તાણે આવું તો મને શિયું નહોતું આવડતું સવારનો ગોડી ગોડીને થાકી ગયો મારો હા નીકળી ગયો મારા ઓળખ્યા છે ભેગા થાય ને તો માથામાં કોચ ગયેલી એવી દાંત છરી મારી તો જિંદગી યાદ કરવાનો છો હું તમારા ચાલે બાપોને યાદ કરતા તમે યાદ કરજો ને છોકરો પાને યાદ કરાવજો એટલે આ છોકરો પાડો પણ આ મારા જોતો નહીં પૈસા ડબલ લઈ ગયા છે અને આ મારા ઓળશે કોમ તો હરખું કર્યું નહીં કે પૈસા નહીં આલે હોય દબાઈ મજૂરોને પૈસા આલવા રાખવું પડે કીધના જેટના કોમ કરી કર હું તારું કપાર પેલા પૈસા લઈ ગયા છે વાત કરે છે તે કોમ તમે આવું કરી તા ને તા હું એ જ કહું કે એ આ તો બધું મેલો પણ હું કહું છું હું કહેતો હતો છોકરો તો છે તમાર છોકરો જ જો હેતરમાં બસ જિંદગી એટલી જ કરાવજો કે કોઈ બીજું કરાવજો તા હું કહે એને હોય ઘેર ખાટલો પથરીને ઊંઘાડી રાખું લે અમે તો અમારે તો કોઈ ચિંતા જેવું નહીં છોકરો જવાનો સમય નોકરી બસ પછી આપણે તો લીલા લેરથી આરામ કરવાનો અને પછી ખયા ને સારું સારું વસાવું છે છોકરાને પાછો જતો પગાર નહીં પગાર 12,000 કરાયો છે ત્યો એવું હોય તાને જે છોકરાને ખરા ને અમે ઘેર નહીં રાખવાનો નોકરી છે આ એથી કરાવતી છે આપણે એથી કરી છોકરો એથી કરે તો પાછો છોકરો આ જ કરે એ વાત સાચી લે ગપુરિયા પણ મારા તો છોકરો જાય એવો નહીં યાર કેટલા વખત મેં એને કીધું કે ચોક જતો લે ખેતી કરે નહીં પણ શું જતો જ નહીં યાદો એ તમારામાં ગોમી હોય તાને છોકરો આપણું કેવું મને ના તો લે આપણે શું ગોમ ના હા એ વાત સાચી હે તાન વળી પણ ગફુરિયા અત્યારે યાર છોકરો કીધું નહીં કરતો આમ છોકરો કીધું નહીં કરતો દબોણ રાખવી પડે દબોણ મા બાપ ને દબોણ ના હોય ને તાનું છોકરો આપણા રસ્તા જાય હોય એ વાત તો સાચી હે પણ હવે શું કરવું છે કશું કરવાનું ના હોય એમ તમારે જે કરવું હોય આપણે તો ખરા અત્યારે છોકરાને કહી દીધું છે તું ખરા અઠવાડિયા પછી તું ત્યાં જતો છોકરો રાજી થઈ ગયો છે કે બાપા મારા નોકરી જવું જ છે જતો રહેજે કપુરિયા એ આમ મન વાળ લીધું હે કારણ કે મારે કીધું આમ જીભો થોડું અને ઓના આગળથી છો ધંધાર કરે કે બસ આ લોકોના બાપોની આ જ કોમ્યો છે તો જીને છોકરાને જે કરવું એ કરશે આપણે તો જીવવું છે વધારે તો છોકરો કરે પાછળ એ જ કરે કે રખડ ખોટા ધંધા કરે પણ ના જો તો ગપુરિયા તાર મોએ કરું હું આમ કે મોએ કંટાળી ગયો એવાનાથી તમારે જે કરવું હોય કરો મારા તો છોકરાને ખરા ધ્યાન નહીં રાખો લાયા કહું હેતમ જથાવા દે એટલે કે છોકરાને કહું ખા છોકરા માટે કોઈ જોતો નહીં જો ખાવામાં જી લાવ્યો છું ડબ્બો અને અઠવાડિયું તો ઘેર આવવાનો ને શીરો મગજ ખવડાવવાનો છે અને ખરેખર ગપુરિયા છોકરાને નોકરી મોકલી દે એટલે મોકલી જ દેવું પડે કા એવાના કિરિયર નું વિચારવું પડે ઈવન ના હોય તો તાર છોકરો થાય ને એના પછી કહેજે
તો મારા છોકરાની હંગાથી લઈ જાય. હા કશો વાંધો નહીં, અમારી ટીનીઓ ત્યાં જઈને સેટ થઈ જાય ને એટલે આપણા ગામનો ને બીજો મોકલવા સાર રખડે છે ને મારા વસ્યા ઈવોને ત્યાં મોકલી દ્યો એ શું કીધું, પણ હાલ આ ટીનીઓ સેટ થઈ જાય જો ત્યાં જઈને. અને હું તો કહું તારો છોકરો તો ઘણો સારો કહેવાય બાપડો. હારો જ કઈ યાર મારા ટીનીઓ તો હું કહું ને એટલું જ કામ કરો, આગળ પાછળ ડગલું બીજું ના પડે પાછો ત્યાં નહીં મેરો તાર મારે ગફુરિયા પાછો એ રે બહાર રહે એવો છે તારા છોકરો. હો. રદ કર ટીનીઓ તો યાર ખરો સમજુ માણસ છે. હા. આમ ત્યારે હા ને 2-3 વાર એટલે કમ્પ્લીટ સેટ થઈ જાય છે. આ મારે તો પહેલાથી કંડપ થઈ ગયા, હું કશું બોલ્યો નહીં ને ગફુરિયા ઈ મોલે આ. થોડી ઘણી જમવા રાખવી પડે દોલુભાઈ ને કયા અત્યારે ખરા ને આ જમવાનો જોવો તે કેટલો આગળ છે ને આપણે પાછળ છીએ અત્યારે. લેવા તાર મારે મોડું થાય છે તમે જઈને આવો. અરે ગફુરિયા ખરેખર આ ગફુરિયાનો આ ટીરીઓ રહ્યો ને કેટલો વ્યવસ્થિત છોકરો હો બોલો. આ નોકરી ગફુરિયો મોકલ છે ને તે કમ્પ્લીટ બાપડો ત્યાં નોકરી જતો રહે અને અમાર તો કંડપમાં કંડપ છોકરા પાક્યા દે કરું હું કંટાળી ગયો હો આનાથી. આમાં ટીરીઓ એવાનો જાય ને અને બાપડો એક જ રહે અને કદાચ પછી મારા છોકરાને લઈ જાય ને તો સારું હો. એ ગફુરિયાને જઈને કહેવું હો કે ગફુર તારો છોકરો એક સેટ થાય ને એટલે પછી મારા છોકરાને કહેજે લઈ જાય હો. અને મારા ઓળખ્યા હમણાં હેતરમાંથી જઈને આવશે ને એટલે પાછા આવીને ઊંઘશી એટલે પાછા કે કાકા પાણી લાવજો, પાછા મારા જઈને પાણી હાલ લેવું પડે. આમ આ મને પોય કે મારે એવા ને પાવાનું. અત્યારે છોકરા એવા કંડપ પાછા ને એ ખરેખર થાચી જાય છીએ એવાનાથી ને કંટાળી જાય છીએ. ભાઈ મને તો વાત કરવા દે આમ શાંતિથી. હા હા આ છોકરાનું શું કરવાનું, આજકાલના છોકરાનું શું કરવાનું? બોલો અત્યારે બાઇક લઈને નીકળી જાય, પૂછવાય રહેતા નહીં શીખર બીજા વગર નીકળી જાય છે શું જ્યાં રહ્યા. મારે હવે ટ્રેક્ટરનો સપલો બદલવો છે. મોર કીધું સપલો બદલીને ના હોય તો કલ્ટી મારવા જવાનું અને એની મમ્મી જાય હે વાટવા તે એના હંગાત મોકલું પૂરે ટૂંકા તે પૂછ્યા કે બાઇક લઈને નીકળી જાય. હું શું કરવું આવવાનું, તરા કશું કરતા નહીં, શું કરવાનું હરકીતના કોમ ધંધો કરતા નહીં અને સીધા ઘર નીકળી હોય છે. આ હું સેવા કરશે મા બાપની જિંદગી અમે વહી રહું અને એ બધું કરી આલીશું જિંદગી સુધી. કંટાળી ગયો છું હોવાનાથી. બોલો હપું શું કહેવા રહેતા નથી આ છોકરા આરા કાઢતો આ દુજા બોલ કેટલા ઢીલા થઈ જાય. બોલો આ છોકરા ઘરની લગી રહી જવાબદારી જેવું કોઈ સજ નહીં. શું મોટી કરવાનું? મોટી ગાડીઓ વાળા રે, મોટા મોટા બંગલા વાળા રે, વાલા ગફુરભાઈ મને ગમતા. ભાઈ આટલા બધા મૂડમાં છો તે મોતીભાઈ પછી તમે એવું કહો સમ તાને અમે ખરા ને ગફુરભાઈ ટૂંક સમયમાં રૂપિયા રમવાના છે. કપૂરભાઈ રૂપિયા રમો તો હારા મારું શું હતું કોક તારો હાલશો તો અમારે વળી એકો થાય ના એકો યાર કરશું આપણે શું ના છે તો ઉપરા તે તોય ને આટલો બધી હે ખેતામાં જોડું મૂડમાં જ હોય તમે તો. અત્યારે આ જોજો શું કરવાનું, મારા છોકરો પૂછાવ ગન જતો રહ્યો છે તેમ મારો ભાઈ સપલો ફિટ કરવા પડશે અમુક. છોકરો ખરો નહીં ગયો. આવ આમ તો મોટા થઈ જાય પૂછવા હતા છે. આજ તમારી ખોમી છે તાન બોલો છોકરાને તમે દાબ દબો રાખતા નહીં ને દાબ એટલે છોકરું રખડતું થઈ જાય વ્યસન. ભાઈ દાબ તો ઘણો રાખ્યો પણ અમે મોટા થઈ જાય ને એટલે આપણે નહીં ગણતા. ના હું ગણ લીધો હોય ધોકો તેવા જોઈ કહું અત્યારે તો ધોકો લઈએ તો પાછા હોમાં થાય આ રે અમાર ટીનીઓ નહીં રહ્યું પહેલાના જેવું અમે. હવે ના હું રે અમાર ટીનીઓ ખરો ને હા. હવે ટૂંક સમયમાં અઠવાડિયામાં નોકરી જાય છે. નોકરી જાય ટીનીઓ તારે ટીનીઓ તે હારું પણ નોકરી જતો હતો પગારે. નોકરી તો ઘેર રાખતા ના. ના ના લોકોના છોકરા વાળી થોડું હું ઘેર રાખતો હોય છું. ટીનિયાને કીધું કે આપણે અઠવાડિયા પર નોકરી જાય. ટીનીઓ તૈયાર થઈ ગયો છે. ટીનિયા માટે ખરો ને જીરો ડબ્બો લાવ્યો છું. હા. એટલે અઠવાડિયું ખરા ને જીરો મગ અને જીગોળ ખવડાવીને તાજો માજો કરીને લાલ ચોર કરી અને મોકલવાનો છે. તમે લાલ ચોર થઈ જાઓ કપૂરભાઈ. ના ના મારા જરૂર નહીં. અમે તો હપું છું જીયા પાડતા નહીં તમે તો લા જીનો ડબ્બો લાય સારું કહેવાય. છોકરા માટે લાવ્યો છું. છોકરો પછી કોઈ આખો દાડો ખાવા નહીં આવવાનો. છોકરો ખરા ને 12 વર્ષે ઘેર આવશે એટલે હાલ કહું ખવડાવીને મોકલવા દે. હવે તો ડબ્બો હંગાત મોકલજો કે ચોકર ને જીનો બને બને ખાય. કોઈ લીયાલું તો છે જ જીનો એટલે ત્યાં ખાય કે એટલે છોકરું ખરા ને મોતીભાઈ આપણે હરખા વરમાં રાખીએ ને તો છોકરું રહ. બાકી ખરા છોકરું રખડતું થઈ જાય વ્યસની થઈ જાય. તમારું સારું કહેવાય તમારું તો મોન છે પણ મારે નહીં મોન તો યાર. ઓ યાર અત્યારે ખરા ના મોંઘવારી પ્રમાણે ખરા મજૂરી કરવી જરૂરી છે. અત્યારે રૂપિયો ના હોય ને તો કશું નહીં મોતીભાઈ. હા, તો બરોબર શું કે નોકરી મોકલો કંપનીમાં મોકલો આ તો. કંપનીમાં જ કઈ યાર પગાર સારો છે ત્યાં 12,000. હા? તાને તો ટકીને રહે ને
તો પાછું વધે હો. હા? તો ટકીને રહે તો કીધું પગાર વધે. પગાર 4-5 વાર રહવું પડે. ના રહેશે કોઈ બીજો છોકરા જેવો નહીં. મારે તો મોકલવા પણ ઘેરથી ખહતા જ નહીં ને. ના ના મારા તો ક્યાં નહીં રાખવાનો હો. હા? ના લોકોના છોકરા કરી ઘેર રખાતો છે. હું તો કિલે જે બે જણા જતા રહો તે નહીં. અમે તો કી ના ફાવા મન તો. એટલે આ ખરાબ સંગ મોતીભાઈ બીજોનો સંગ થાય ને ખરાબ માણસોનો એટલે છોકરા ખરા ને ખરાબ રસ્તે જ જોય. એટલે આપણો છોકરા વરમાં રાખવા પડે આપણો. નકર છોકરા તો આપણને ના ગણવું અત્યારે. અમે મોટા થઈ એટલે અમે નહીં ગણતા. તાને અત્યારે બાપાને કીધું કે બાપા હું તો અત્યારે કોલેજ જાઉં છું, મારા વચ્ચે કોલેજ ના જ હોય, એને સિગરેટો બેહીને ખેંચ, દારૂ પીવું, જુગાર રમું, આ કરું છે અત્યારે. કપૂર તારી વાત સાચી હો. અત્યારે નાના છોકરા ખરા ને સિગરેટો બહુ ખેંચતા હોય. તાણે? હું જોઉં છું ગણો જ પાડું છું. એટલે આટલો વાર આછો કાઢ્યો. બાઈક ઉપર બેન એવા ધોવાળા કાઢે ને. હા એટલે બધી હોવા રાખવી પડે મોતીભાઈ અત્યારે આપણે જમાના શું સીધી સીધી પ્રમાણે. હોર રાખીએ. આપણે ઘરનું કામ કરતા હોય ને એ શું એમ રખડતા હોય, આપણે શું બધા ધ્યાન રાખે. એટલે ખોલ લઈને આવ્યું એટલે આપણે ઘર વાળાને ભરવાનું. પછી ખબર પડે. હા એટલે લેવા તાર આવજો. મારે મોં થાય છે. પેલા ખવડાવવું પડશે હજુ તો કઈ. સમ નહીં કઈ નેનો છે. નેનો એટલે હાલ ખા ને કીધા વગર ખાય ને મારો છે આખો દાડો ફોનમાં રહેશે કે હા. એટલે ત્યાં જઈને એટલે ખાવાની ખબર ઓછી હોય. નહીં તેઓ નોકરી જાય એટલે શું ખવડાવવા જાવ તમે. હા એટલે નોકરી એટલે ત્યાં ટાઈમે ખરા ને ફોન તો આવે ને હાથમાં ત્યાં જમા કરાવી દેવામાં ઓફિસમાં એટલે ખાવાનો ટાઈમ તો તો ખોય. કીધું બહુ લાડકો આવ્યો છે નહીં. લાડક વાળો એટલે છોકરો ખરા ને મારું કીધું કરે છે, બીજોના છોકરા જેવો નહીં. હારું હેલો ગફુરભાઈ. લેવા તાર આવજો. શેરવા જવું હા? પડતી લઈ. આજે જીયાઓ. આ જોયું આ ગફુરિયાનો છોકરો કેટલો સારો કહેવાય. તે કીધા વગર ખાતોય નહીં અને અમાર તો નેકરી જાય તારે બાઈક લઈને શિખર શો જ્યાં કોઈ ઠેકોનું જ નહીં. આબ્બા દેવાને ઘેર આવો ને એટલે બરોબરનો ધોકો જ ખૂણા પડે ને તે લેવું છે. હું વળી કીધું ગયરા થયા તો શું ખાવા લ્યો આપણો આ શું ખાલી છે નેકરી જાય અત્યારે. અમે ગયરા થયા તો એ મજૂરી અમાર કરવાની જ રહી. શિખર છોકરો એ તૈયાર થઈ ગયો છે. હું એ લેટ કર્યો. ગફુર કે જલ્દી આવો જલ્દી આવો. બોલુબા. આ ગફુર અલે મોતીભાઈ આયા? જો છોકરો તૈયાર હા આમાં આયા. નકે એસટી આપવા થઈ તૈયાર જ છે. ટીણીયા? અને પાછા હું આપણે એસટીમાં ઠેકવાનું નહીં. ઓહો પાછો આપણે સ્ટીલ ઠેકવાનો નહીં. હા ઘર વાંચ્યું ને દલ બાબા આવજો. એમ હું વાંચતો આવું. સાચવીને જજો કીધું અરે ટીણીયા? વાંધો નહીં. અરે ઘીનો ડબ્બો લીધો? બાપા બધું હોય છે. હા હા તો કમ્પ્લીટ. લેલા હાલો બહુ થઈ જાય જો. અને ઓભર ટીણીયા હા. આપણે ખરા ને તો ધરાઈને ખાઈ જ લેવાનું. બાપા તમે મારી ચિંતા કરશો ને, હું ટાઈમે ખાઈ લ્યો એની ચિંતા કરે. પણ હું કહું છું હા. પહેલો મારો પગાર આવે ને એ મેકલાવું ને એ ઘરમાં બધી સ્ટાઇલ ના ખાઈ દો બરોબર. બરોબર. અને બીજો પગાર મેકલાવું ને એટલે ઘરમાં એસી બિલકુલ મજૂરી કરવા નહીં, તડકા રખડવા નહીં. જોયું આ છોકરાના આટલા સંસ્કાર કેવું પડે મારે કશું. ના, ખરો ખરો ને તારો તાને? છોકરો કેટલી ચિંતા કરે. તને તો મજૂરી કરવા નહીં દેતો. તાને? ખાલી અમારા જ દુઃખ છે બધું જે છે. એટલે છોકરા ખરા આપણે રાખીએ ને વારમાં એટલું છોકરું વારમાં વાત સાચી રહે. કરી ગફુર હો. અને ટીંડિયા હા. બીજું કોઈ જરૂર પડે ને તો મને ફોન કરજે. એ કોમુ જઈને આય નોકરી અને શાંતિ છે ધરેને ખાઈ લેવાનું ભાઈ હો. કશો તમે કાકા ચિંતા કરશો ને, હું મારી રીતે તો સંભાળી લે, પણ તમારે ઘેર ચિંતા નહીં કરવાની મારી બિલકુલ. ગફુર, ટીંડિયા, તને એ ફાવશે તો? ગફુર, હા. તાર તો છોકરો કેટલો વિચાર હે જોજે. અરે વિચારો તો સ્ટાઇલ નખાવ પછી એસી નખાવશે. તાર તો લેર જ ચાક. પછી ટીંડિયા ખરા ને આપણે વધારે પગાર થાય ને એટલે ના તો સારો બંગલો બનાવીને ગાડી લાવી દઈએ પછી. ગાડી આવશે, બંગલો બની જાવ આપણો. તારો છોકરો બહાર જાય ને એટલે આપણે રાજી થયા. અને મારે છોકરો બહાર જતો હોય ને તો મને કેટલો હરખ હોય. તે અમારે તો જો જવા માંગતા જ નહીં. શું કરવાનું કે આ મજૂરી જ કરવાના જિંદગી અમાર તો. બરોબર રૂપા હોય તો છે, પણ આ ગફુરિયાને છે ને ફાવશે એકલાને કે આવશે મારા બાપુ રસી. સામે તો ગફુરિયા ખાવા તો ખરું જ ચિંતા ના કરે. કરતો. ટીનીઓ તો ઈકણ શાંતિથી રહ અને ખા, કશું ના ચિંતા કરતો. આનું શું ચિંતા? શાંતિ ઘેર ખાઈ પીને બેસી જ રહો ગફુરને. ટીંડિયા પાછો શું કીધું ટકી રહેવાનું છે આપણે, કોઈ લોકોના છોકરા જેવું નહીં કરવાનું. બાપા તમે રોહો નહીં, મારી ચિંતા કરો ને તમારો. ગફુર હું લેવા રોવું છે પણ આમ મારા છોકરા વગર મને કઈ રીતના ભાવશે દલુભા? સમ ના ફાવે. આ ગણો છોકરા ખરા ને આપણે તો હજી નોકરી જ જાય છે ને કંપનીમાં. ગણો છોકરા તો વિદેશ જાય ને તે 5-10 વર્ષે આવી વન ફાવે છે ને. બાપા ચિંતા કરજો, હું 2-3 મહિને પાછો ઓટો ઘેર મારે ના ભેગો થવા થવાનું એટલે પાછો જતો રહેવાનું. એવું તો ફોન કરજે પણ આપણે ટકીને રહેવાનું છે. ફોન તો હું તમારા દારામાં 10 વખત કરે, એની ચિંતા કરશો નહીં તમે. બહુ ફોન ના કરો. વધારે ફોન નહીં કરવાની જરૂર આપણે, બરોબર? તું તારી આ શાંતિથી રહેજે. આ નોકરી કમ્પ્લીટ કરવાની છે, લોકોના ગોળી પર ત્યાં જઈને ફરવાનું નહીં. ના ફરું એ બાપા. ગફુર
તમે જલ્દી હેડવાનું કરો ના કે એસટી જતી રહે તો પછી લેટ પડી જહો પાછી બીજી 1 કલાક લેટ આવશે એસટી. અરે ગફુર, હા તારે તો સારું કહેવાય બોલ કે આપણા ગામમાંથી આ તમારો ટીની એકલો જ જાય છે કે વાત સાચી કરી કપૂરો. આપણા ગામમાં હજી કોઈ બહાર જ્યું નોકરી ના આ તારો ટીનીઓ ખરો ને પહેલી વાર કોઈ બહાર જાય એટલે તારું નામ રોશન કરશે પાછો હો. નોમ તો અમે રોશન કરી છે હજુ બહુ નોમ રોશન કરશે તારા બાપુનું નામ ના આવે ને તો બહુ ઊંચું લઈ જવા. કાકા હા. મારા બાપાનું તો નામ રોશન કર્યો હું. હા કરવાનું બેટા, કરવું જ પડે. બાપાનું નામ એવા મોટા આપણને કર્યા હોય તો એનો નામ ખુશ થવા જોવું આમ. અને ટ્રેન તને ફાવશે ત્યો એ ગફૂર હું ફાવશે ગરીન ગરી ફાવશે. ના કેવું તને પડે. નહીં ફાવતું? કારણ કે છોકરો ખરા ને 18 વાર સુધી મેં હાચવ્યો છે અને મારાથી અત્યાર સુધી છૂટો પડે અત્યારે એમ નહીં તું એકલા જ હાચવે અમે નહીં બરાબર હાચવે અમારા છોકરાને. એ અમી જો ના પાડી નોકરી તો કરવાની જ છે પણ આ તો ખાજે પાછો ટાઈમ અરે ગફુરિયા, ઈ એકલે નહીં હાચવ્યા, મેં હાચવ્યા. એ હેતરમાં કામ કર્યું છોકરા છે. હા હા તમે હેતરમાં કોમ પણ કરા તારો છોકરો જ એવો પાક્યો કે તારું નામ રોશન કરશે. છે જ કે અને યા હું કહું છું ટાઈમ એ ખરો ને ખાઈ લેવાનું હવે બેટા અને ફોન કરો અરે ને નાસ્તો કરી લેવાનો, ખાઈ લેવાનું અને શાંતિ બહુઈ જવાનું. તમે એ ચિંતા કરો, નોકરી જઈને ટાઈમે ખાઈ લીધું. અને ફાવશે તો ખંડી ના તને ફાવશે ફાવશે. ફાઇનલ ફાઇનલ ફાઇનલ. સારું છે તો મોટો ફાવશે ને મારા વગર. હા કારણ કે આપણે કમાવા માટે થોડું ઘણું તો છૂટું પડવું પડે ને ભાઈ પણ બરાબર તો છૂટકો જ નહીં ને. સારું હેરો તાર એટલે ફટાફટ બસ જતી રહેશે આ હેતરોનું કામ એટલું બધું આવ્યું છે ને તે જલ્દી બધું એરનાંડોનો ઉહેરો કરીને ગોડી નાખવું પડશે અને પાલી જવું પડશે. અને માર અહીં જ્યાં છે અમે 5000 રૂપિયા લઈને તે લુગરો લેવા અને જોજે આ ગફુરિયાનો છોકરો તો નોકરી કરે છે ને અમારે વાળી ઉપરી ગયા લુગરો લેવા. હા મોતી ભાઈ બેહો અમે જલ્દી પાલવું પડશે. અમે વિવાહની તારીખો પર લઈ લીધી મેં લાંતે. તારીખો તો લઈ લીધી પણ મને મારું વસ્યું આ 2 દાડાથી ખરા ને હા એટલું અતરું લાગે છે ને હોય ઘેર ચા કંટાળી જવાય છે યાર અને કંટાળો આવ્યો. આ છોકરો 2 દાડાથી જ્યો છે ને મને હરકીતના ખાવાની ભાવતું નહીં કે ઊંઘે નહીં આવતી ના કર ભાવતું જ નહીં ને અલે રોજ પહાણ રતો એટલે ના ફાવે તો પછી તો રાગ રાગ ટેવ પડી જશે ગફુ. આ બે દાડા નહીં જતા તો 12 મહિના ના જઈશી મારા એ કોઈ ખબર નહીં પડતી દલુબા લે ગફુરિયા, તું તો ગોડા જેવો માણસ છે. કેમ તારે આખો દાડો હું છોકરાની ચિંતા કરવાની. ત્યાં તો કરવું પડે કે યાર અરે બાપડો નોકરી કરે, નોકરી કરવા ઉપરથી દે. નોકરી જો હતી હારામ હારું. ના, ના. તારે એનો જિંદગી સુખ થઈ જશે પાછળ જોવું નહીં પડે ટકીને રહે એટલે. સકીન તો રહેવાનું જ મારો છોકરો કોઈ બીજો છોકરો જેવો નહીં કે આવતો રહે ઘેર ના આ વાત જોતા કદી. નહીં આપણા ગામમાં બધા અત્યારે શહેર રખડતા છે એવું તો નહીં કે ના આને મોતીભાઈ હા. તમારે ચિંતા કરવાની જરૂર નહીં તમારા 2 છોકરાઓને ખરા ને હા. મારે ટીનીઓ નોકરી લગાવી દે આ ગફુરભાઈ એટલું અને કરજો અત્યારે તો મારો છોકરો- એટલી દયા કરજો હા, હા, ચિંતા તો કરવાની મારે જરૂર છોકરોને નહીં. જિંદગી સુધરી જાય. અત્યારે અમારા ટીનીઓ ખરા કોમ્પ્યુટરમાં બેહ્યો છે એસીમાં કોમ્પ્યુટર પર નોકરી કરે હા તા કોમ્પ્યુટર ઉપર તો યાર મગજ હારા મારું ઠંડા સોયવા ખોટું તરક મરું હા. ખેતરોમાં તાને એનું મગજ ખરા કોમ્પ્યુટર જેવું છે દલુબા ચિંતા કરવાની આ દલુબા તમારા છોકરા નવા તો તૈયાર કરી દેવાનો છે હા અલ્યા યાર એ ગફુર હા હું છે હા. હે અલ્યા હા. ટીનીઓ સમ ઘેર આવ્યો ઘેર જાવું કે આવી નોકરી નહીં કરવી મારે. હા. અલ્યા સમ નહીં કરવી બુદ્ધિ વગરના હું જીધા ને ઈ તો કશીએ નહીં. ઓટણીયા હા મોતી કાકા. સમ આટલો ઝડપી ઘેર આવ્યો તો કોઈ રજા દેખો ના ના મોતી કાકા, રજા નહીં. તો આ 8 કલાકની નોકરી કરીને લઈ જતા ને હા. 12 કલાકમાં થાવું છે કે. અને ખાવામાં તમે જોવો તો દરરોજ બટાકો ખાવા આવવાનું. રોજ ના રોજ બટાકો તાણ એટલે હજી તો તને 2 દાડા થઈ છે. આ તો તે ભૂલ કરી અને ભૂલ કરી હો ઈકન રેવત ને તો ત્રીજા દાડા બટાતો બનાવ. હું બનાવું મોતીભાઈ બટા. તમે હું મસ્કરી કરો છો આને હજી તો 2 દાડા થયો બટાકો પર જો કે અલ્યા બટાનું શેક તો હારું યાર. હારું બનાવું તો હારું કે પણ. બટાતો બનાવના હતા પણ અરે આઈ જો ગયા ટીવીઓ. અરે ટીનિયા તને ઈ નોકરી કરવા મોકલે તો ઘેર પાછો બન હતો મોકલે આબરૂ કાઢવા મારે નામ રોશન કરવા મોકલે તો આઈ બા, ગયો આપણું ના છે. કાઢો જ હું. તાને આ ખાવાનું વ્યવસ્થિત બનાવ્યો હતો તો હું રોકવાથી કણ. પણ મગજ જેવું શકે નહીં કોઈ બાર નીકળે હોય ને તો ઈ કોઈ હરવારું ખાવા ના જવાનું હોય બધું વેઠવું પડે સહન કરવું પડે હું હેઠે બાપા કંટાળી ગયો હું તો. એટલે 1500 આલે જાહેર હું પણ નતો પટી ગયા. હા. અને બાપા તમે જોવો ને રાતે ઊંઘ્યો ને ઓયરામાં હા. પેલા ડો હાયા તમે તો બાપા 100 ગ્રામ લોહી ઓછું કરી નાખ્યું. એટલે ડોહા જ એકલા હતા કોઈ બીજું હતું નતું. કોણ હોય મોતી કાકા ઈ કણ? માણસની વાત કરે છે બથ્થરની વાત નહીં કરતા મોતીભાઈ હા. એ તો ઈ ફઈના ભોણિયા
અને એના બાચીના ભણ્યા આવ્યા છે ભેગા થવા આ એકલો હતો તે. તમે મસ્કરીઓ કરો છો મારી. બસ કરી તો તી મારી જ કરી નાખી છે આબરૂ કાઢી આબરૂ. હું આપણું બાપુ, કલર તમે ખરો ને તમારા છોકરાને ઘેર હારું હારું ખવડાવે ને પેલો શીરો ને મગ એટલે શીરો ને મગ વાપર્યો છે બટાકો પાવ હા પાવતો છે બટાકો ના બાવ કઈ શું નહીં કરું તારા આમ પેલો પાવરો પડ્યો જાહેર ખેતરમાં જતો રહે. હેટ પાણી વરસ તારે છીએ છીએ હાલ વળી આયા છીએ હાલ. કપૂર ભાઈ. એ તે કપૂર. તો શા પૈસા લઈને નોકરી કરીને આયા છો? કપૂરિયા હા. તું મને નતો કહેતો કે મારા છોકરાને તો ઘેર નહીં રાખવાનું ના ના આ તો હોય છે આ બધા મારા વચ્ચે ખરા રખડેલ તમારો છોકરો ને તમારો ફોન કરી કરીને કહેતા એ! છે કે વિવાહ છે આઈ જા એટલે આઈ ગયો તમને ખબર છે. આ હવા દો છે હું યાર? બીજોનો બોનો કાઢશો નહીં હવા દો મારો નહીં છોકરો. મારો છોકરો તો હું કહું ને એટલું જ કરે છે મને હા, ખબર કર્યું છે. ને? એ મોતીભાઈ ઓનો જ ઓનો હે હલો તાણે ફુરિયા હા. તારો છોકરો ના રહે એમાં બીજો ના હોકા વોક કાઢે લ્યા હા તો દેખાવાથી એ જેલા જ છીએ કે તાણે આમ લે મોતીભાઈ ઉભા રહો. કપૂર જેવી વાતો કરતા હતા મને કીધા છોકરા બે ખરા ને એવા નોકરી લગાવી દેવ અને પેલા કેટલો બકતો તો કે મારતો છોકરો મુક ક્યાવ ને એટલું ડગલું પર મુક ક્યાવ એકન જ જાય જો ટક્યા નહીં કે રહ્યા નહીં ને પાછા હું કી હતી કે બાપા હું ત્યાંથી પૈસા મોકલા ને કે સ્ટાઇલ ન ખાવજો કી. સ્ટાઇલ ન ખાવજો અને પછી કે એસી ન ખાન બીજા મહિને હું એસી ના ખાવ પેલા ગફુરિયાને ગયા એસી નો વાયરો ખાધા આગળ પેલો દેશી વાયરો ખા ચાલો. લેબડે જઈને હા એ વાત સાચી કરી અને કેવી વાતો કરતો મોટી મોટી છોકરાની તો એના પાછા જેવું કી અને ખાવાનું ભાવતું નહીં જો કે બટાકો પર શું હવે ઘેર કોઈ નહીં શીરો ને મગ પેલો ખવડાય કરે છે ને મહિનો એટલે આ એટલે આનો ભાવ એમાં બટાકો નહીં ભાવ ઓહો પેલો બટાકાનો ભાવ લેવાના તાણ મોતીભાઈ આપણે તો ઘેર જઈએ તાણ હરો અમે. અમાર તો બરોબર હે, છોકરા ઘેર ખેતી કરશે તાન શોય નોકરી નહીં મોકલવા